जरमार जरमर वाला मेहुलार बरसे कान्हा क्यारे भिजाए राधा क्यारे भिजाए राधा। નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોત સિઝન 2માં તમારું સ્વાગત છે. ઓડિશન પ્રક્રિયા માટે મેં જે કંઈ આહવાન કર્યું એને લઈને તમે જે રિસ્પોન્સ આપ્યો છે, ઘણા બધા વિડીયોઝ મને મળી ગયા છે. અવાજની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. જે લોકોના અવાજ પસંદ કરું છું એમની સાથે આ પ્રકારે ઓનલાઈન ઇન્ટરવ્યૂ કરવાની શરૂઆત કરી છે. આજે આપણી સાથે જોડાશે જામનગરથી કૃષ્ણાબા જાડેજા. ખૂબ મધુર કંઠ છે એમનો અને ગાયકોની ગોત સિઝન 2માં આપણે એમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણાબા, સ્વાગત છે આપનું. જય માતાજી. હું છું કૃષ્ણાબા જાડેજા, જામનગરથી. પહેલેથી જ મને ગાવાનો ખૂબ શોખ હતો અને મને એવી આશા પણ હતી કે મને એવું કંઈ પ્લેટફોર્મ મળે. આજે દિનેશભાઈ આપના તરફથી જે શરૂ કરવામાં આવ્યું છે ગાયકોની ગોત સિઝન 2, એના દ્વારા મને મોકો મળ્યો છે, તો હું મારું ગીત રજૂ કરવા માગું છું. એક વાર ગોકુળ આવો માતાજીના મોઢે થાઓ, ગાયોને સંભાળી જાઓ રે. હે ઓધાવજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઓધાવજી મારા વાલાને વઢીને કેજો રે. અને વરસાદની ઋતુ છે તો મને હજી બીજું પણ ગીત ગાવાનું મન થાય છે, તો હું એ પણ તમને સંભળાવવા માંગીશ. जरमार जरमर वाला मेहुलार बरसे कान्हा क्यारे भिजाए राधा क्यारे भिजाए राधा. एक लड़ी मारा हरीने ક્યાં જોવા જાઉં રે વિરાટ રાત પડી. કૃષ્ણાબાનો અવાજ ખૂબ મધુર છે અને કૃષ્ણને યાદ કર્યા છે બંને ગીતોમાં. તો ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે એમને સફળતા અપાવે, સફળ ગાયિકા બનાવે. તમારે શું કરવાનું છે, તો હું ઇન્સ્ટાગ્રામમાં જ્યારે કોલેબોરેશન કરું છું તો તમે એમના આઈડી સુધી પહોંચી શકો છો. એમને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને એમને જરૂર લાગે તો તમારા શુભ પ્રસંગે તમને અવાજ પસંદ હોય અને મારું કહ્યું તમે માનતા હો તો શુભ પ્રસંગે એમને ગાવાનો મોકો આપશો, પ્રોત્સાહન આપશો અને પૈસા ખાસ આપજો. થેન્ક યુ કૃષ્ણાબા.